બોટાદના ગઢડામાં અકસ્માત સર્જાયો છે। બાઇક અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી। તો પીજીવીસીએલના જુનિયર એન્જિનિયરનો અકસ્માત સર્જાયો। જુનિયર એન્જિનિયર સહિત બેને ગંભીર ઇજાઓ થઈ છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, ત્યારે એન્જિનિયરને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો છે। તો બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો, ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જુનિયર એન્જિનિયર સહિત 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મારું નામ જે પરમાર, નાયબ ઇજનેર, ગઢડા ગ્રામ્ય રૂરલ સબ ડિવિઝન। આ અકસ્માતનો બનાવ છે, કઈ જગ્યાએ સર્જાયો અકસ્માત? જગ્યા છે આપણે ઉગામેડી જવાના, ગઢડાથી ઉગામેડી વળાંક ઉપર જે રસ્તો છે તે બાઇક અને ટગ્ગો છે, ટૂંકમાં 3 વ્હીલર આવે એ સાથે અકસ્માત થયો। અત્યારે અમે રેફરલ હોસ્પિટલ લાવ્યા છીએ। કેટલા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે? 2 વ્યક્તિ કઈ જગ્યાએ લાવવામાં આવ્યા છે? અહીં રેફરલ હોસ્પિટલ, ત્યાંથી હવે ભાવનગર અમે શિફ્ટ કરીએ। આજ રોજ સાહેબ, આપનો પરિચય? મારું નામ ડૉક્ટર પાર્થરાજ રાઠોડ છે। હું અહીંયા મેડિકલ ઓફિસર તરીકે ગઢડામાં ફરજ નિભાવું છું, CHC ગઢડામાં। આજ રોજ આશરે 3:30 વાગે મહેશભાઈ મસાભાઈ વસાવા કરીને ઉગામેડી રોડ પાસે, ગઢડા તે ઉગામેડી રોડ પાસે એમનું અકસ્માત થયેલું, જેમાં એમને પગની ફ્રેક્ચર અને ક્રશ ઇન્જરી જેવું લાગતું હતું। એમને વધુ સારવાર માટે સિમ્સ હોસ્પિટલ ભાવનગર ખાતે 108માં રિફર કરેલ છે।